મારું નામ મનીષા છે. મને હંમેશાથી મારા ગામ જવાનો ઘણો શોખ હતો, પરંતુ મારા માતા પિતા મને ક્યારેય ગામ લઈ જતા નહોતા. પછી થોડા દિવસો બાદ તેમણે જ મને કહ્યું કે ચાલો હવે આપણે ગામ રહેવા જઈએ. હું આ વાત સાંભળીને બહુ ખુશ થઈ ગઈ. મને લાગતું હતું કે ગામમાં જઈને મને ઘણો આનંદ આવશે, પરંતુ મને ખબર નહોતી કે ત્યાં એક એવું સત્ય મારી રાહ જોઈ રહ્યું હતું જે મારી આખી જિંદગી બદલી નાખશે. જેમ જ અમે એ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે મેં કંઈક એવું જોયું કે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મને તો લાગતું હતું કે ગામમાં મજા આવશે, પરંતુ અહીં તો કંઈક અલગ જ બનવાનું હતું. એક એવું રહસ્ય હતું જેને હું જાણવા માગતી હતી, પરંતુ મારા માતા પિતા ઈચ્છતા હતા કે હું આ ઘરની દિવાલોથી દૂર રહું, ફક્ત મારા રૂમમાં જ રહું અને બહાર ક્યાંય ન જાઉં. મને આશ્ચર્ય થતું હતું કે આ ઘરમાં એવું શું છે કે મને મારા રૂમની બહાર જવા દેતા નથી. આ ઘર ઘણા વર્ષોથી બંધ પડેલું હતું. જ્યારે હું મારા રૂમમાં ગઈ ત્યારે મેં કંઈક એવું જોયું કે મારી આંખો ફાટી ગઈ અને મારું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. અમે શહેરમાં રહેતા હતા, પરંતુ રજાઓમાં થોડા મહિનાઓ માટે ગામ આવ્યા હતા. મને ખબર હતી કે મારા પિતા પહેલાં ગામડે જ રહેતા હતા. તેમનું બાળપણ અને ઉછેર પણ ત્યાં જ થયું હતું. તેમના લગ્ન પણ ગામમાં જ થયા હતા. તેમણે અમને કહ્યું હતું કે અમારી સારી શિક્ષા માટે તેઓ અમને શહેરમાં લઈ ગયા હતા. હું અને મારો ભાઈ ઘણીવાર ગામ જવાની જીદ કરતા. હવે અમારી રજાઓ શરૂ થઈ ગઈ હતી, તેથી અમારી ઘણી જીદ પછી માતા પિતા અમને ગામ લઈ જવા તૈયાર થયા. ગામમાં અમારા દાદાનું એક મોટું ઘર હતું જે ઘણા સમયથી બંધ પડેલું હતું. હું અને મારો ભાઈ ગામ જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા, કારણ કે અમે પહેલીવાર ગામ જઈ રહ્યા હતા. જેમ જ અમે ગામ પહોંચ્યા અને અમારા ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે અમે જોયું કે ઘર ખૂબ મોટું હતું, પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ હતી. જાણે કચરાનો ઢગલો હોય એવું લાગતું હતું. અમે અહીં આવીને ખૂબ ખુશ થયા હતા. પપ્પા અને મારો નાનો ભાઈ ખાવા પીવાનો સામાન લેવા ગયા હતા. હું અને મમ્મી એક રૂમને સારી રીતે સાફ કરવામાં લાગી ગયા હતા. સફાઈ પૂરી થયા પછી અમે આંગણામાં પંખો ચલાવીને બેઠા હતા. ત્યારે મમ્મીએ મને કહ્યું કે આપણે અહીં આખો 1 મહિનો રહેવાના છીએ, જ્યારે અમે તો પપ્પાને માત્ર 1 અઠવાડિયા માટે જ આવવાની જીદ કરી હતી. મેં મમ્મીને પૂછ્યું, અહીં એવો કયો ખજાનો છુપાયેલો છે કે પપ્પાને આખો મહિનો અહીં રહેવાનો શોખ જાગ્યો છે? મમ્મીએ કહ્યું, ચૂપચાપ બેસ, તને હજી અહીંની સાચી હકીકત ખબર નથી. આ સાંભળીને મને થોડુંક અજીબ લાગ્યું. મેં મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો, પણ મેઇન સ્વિચમાં કરંટ જ નહોતો. ગુસ્સે થઈને મેં મોબાઈલ એક બાજુ મૂકી દીધો અને રૂમને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. મને લાગ્યું કે આ જૂનો કબાટ ખોલવો જોઈએ. તેના તાળા પર તો કાટ લાગી ગયો હતો. મેં વિચાર્યું, જોઈએ તો ખરા અંદર શું છે. કદાચ કંઈક રસપ્રદ વસ્તુ મળે અને મારો કંટાળો દૂર થાય. જેમ જ મેં તાળાને હાથ લગાવ્યો તે કાટથી ભરેલું હતું, એટલે 2-3 ઝટકા મારતા જ તાળું ખુલી ગયું. પછી મેં કબાટ ખોલ્યો. અંદર મને સ્ત્રીઓના કપડાં દેખાયા. તે ખૂબ જ ગોઠવેલા અને વ્યવસ્થિત વાળીને રાખેલા હતા, પરંતુ તેના પર પણ ધૂળ જામી ગઈ હતી. આ સિવાય મેં ત્યાં જે કંઈ જોયું તે જોઈને હું તો સંપૂર્ણ આશ્ચર્યચકિત થઈ ગઈ. હું એ વસ્તુઓ હાથમાં લઉં તે પહેલાં જ રૂમનો દરવાજો ખુલ્યો અને મારી મમ્મીનો ઊંચો અવાજ સંભળાયો. તેઓ ગુસ્સાથી બોલ્યા, મનીષા, તે આ કબાટ કેમ ખોલ્યો? તું પાગલ થઈ ગઈ છે શું? તારું દિમાગ ખરાબ થઈ ગયું છે? એમ કહીને મમ્મી ઝડપથી મારી પાસે આવ્યા અને તરત જ કબાટ બંધ કરી દીધો. મેં પૂછ્યું, મમ્મી, તમે કબાટ કેમ બંધ કર્યો? તેમાં તો કોઈના કપડાં રાખેલા હતા. મમ્મીએ ગંભીર અવાજમાં કહ્યું, તને ખબર છે આ કબાટ કોનો છે? મેં કહ્યું, ના, મને તો ખબર નથી કોનો છે. મારી આ વાત સાંભળીને મમ્મીના ચહેરાનો રંગ જ ઉડી ગયો. તેઓ થોડા ગભરાઈ ગયા. પછી બોલ્યા, તું તેને નથી ઓળખતી અને ન તો તેના વિશે તને કંઈ ખબર છે. ભગવાન કરે કે તને આગળ જઈને પણ આ સત્યની ખબર ન પડે. પછી તેમણે કહ્યું, હવે અહીંથી હટી જા, અને તે આ તાળું તોડવાની હિંમત કેવી રીતે કરી? મેં કહ્યું, મમ્મી, આ કબાટમાં એવું શું છે? કોઈ ખજાનો તો નથી છુપાયો કે તમે એટલા ગભરાઈ રહ્યા છો? મમ્મી તરત જ બોલ્યા, ચૂપ રહેજે. જો તારા પપ્પાએ તને આ તાળું તોડતા જોઈ લીધી હોત ને તો તેઓ બહુ ગુસ્સે થયા જાત. હું મનમાં વિચારી રહી હતી કે આવી નાની વાત પર પપ્પા એટલા ગુસ્સે કેમ થાય? આ ઘર તો મારા દાદાનું હતું. અહીંની દરેક વસ્તુ અમારી જ હતી. તો પછી હું અંદર શું છે તે કેમ ન જોઈ શકું? મમ્મીએ કહ્યું, હવે વધુ કંઈ બોલવાની જરૂર નથી. એમ કહીને તેમણે તાળું પાછું લગાવી દીધું.
પછી તેમણે મને કડક અવાજમાં કહ્યું, જો તારા પપ્પા આ તાળા વિશે પૂછે તો એમ જ કહેવાનું કે તાળું પહેલાંથી જ ખુલ્લું હતું, બીજું કશું જ નહીં કહેવાનું. અને હવે અહીં ત્યાં ભટકતી નહીં, હું તને સમજાવી ચૂકી છું. આટલું કહીને મમ્મીએ તેમની સાડીના પાલવથી કપાળ પરનો પરસેવો લૂછ્યો. હું ખૂબ જ વિચલિત હતી. મને સમજાતું નહોતું કે આખરે મમ્મી મારી પાસેથી એવું શું છુપાવવા માગે છે. આખરે આ કબાટમાં એવું શું હતું? હવે તો મારી ઉત્સુકતા વધુ વધી ગઈ હતી. મને લાગતું હતું કે કાશ મમ્મી થોડા મોડા આવ્યા હોત તો હું જે જોવા માંગતી હતી તે જોઈ શકત. પણ હાલ માટે કબાટ ફરીથી ખોલવો મારા માટે જોખમ ભર્યું હતું, કારણ કે હવે મમ્મી મારી દરેક હરકત પર નજર રાખી રહી હતી. થોડીવાર પછી ફરી દરવાજો ખુલ્યો. મમ્મીના હાથમાં એક ટ્રે હતી જેમાં ખાવાનું હતું. કદાચ પપ્પા બજારમાંથી શાકભાજી અને અન્ય સામાન લઈને આવી ગયા હતા. થોડીવારમાં મને પપ્પા અને બીજા કેટલાક લોકોના અવાજો સંભળાવા લાગ્યા. મારો નાનો ભાઈ બહાર આંગણામાં રમતો હતો. મમ્મીએ કહ્યું, જલ્દી ખાઈ લો, તમારા પપ્પાએ કેટલાક માણસોને કામ પર રાખ્યા છે. રાત સુધી આખું ઘર સાફ થઈ જશે. મેં ખાવાનું શરૂ કર્યું. મમ્મીએ મારા નાના ભાઈને પણ બોલાવી લીધો. અમે બંને સાથે બેસીને જમવા લાગ્યા અને મમ્મી પણ અમારી સાથે બેઠા. જમતા જમતા મેં મમ્મીને પૂછ્યું, મમ્મી, આ રૂમ કોનો હતો? મમ્મીએ કહ્યું, બેટા, આ રૂમ તારી ફઈનો હતો. હું આશ્ચર્યથી બોલી, ફઈનો? શું મારી કોઈ ફઈ પણ હતી? કારણ કે મેં ક્યારેય મમ્મી કે પપ્પાના મોઢેથી ફઈ વિશે કંઈ સાંભળ્યું જ નહોતું. મમ્મીએ ધીમા અવાજમાં કહ્યું, હા, તારી એક ફઈ પણ હતી. આ વાત હું ફક્ત તને જ કહી રહી છું. આ વિશે ક્યારેય તારા પપ્પા સામે વાત ન કરતી અને ખાસ કરીને તારી ફઈનું નામ તો બિલકુલ ન લેતી. મેં પૂછ્યું, પણ કેમ? એવું શું થયું હતું? અને ફઈ હવે ક્યાં છે? હું મારા બધા કાકાઓને મળી ચૂકી છું, પરંતુ ફઈને તો ક્યારેય જોયા જ નથી. મમ્મીએ કહ્યું, હવે તું શાંતિથી રહેજે. તારા પપ્પા સામે આ વાતનો ઉલ્લેખ પણ નહીં કરતી. એમ સમજજે કે તારી કોઈ ફઈ છે જ નહીં. મમ્મીની આ વાત સાંભળીને હું ખૂબ ગૂંચવાઈ ગઈ. જો મારા પપ્પાની કોઈ બહેન હતી તો તેઓ તેનું નામ સાંભળવા પણ કેમ નથી ઈચ્છતા? એની પાછળ શું કારણ હશે? જમ્યા પછી મમ્મી ટ્રે લઈને પાછા ગયા. થોડા જ સમયમાં ઘરના મોટા ભાગની સફાઈ થઈ ગઈ. પછી મમ્મીએ મને એ રૂમમાંથી બહાર કાઢી દીધી અને રૂમને બંધ કરીને તાળું મારી દીધું. હું ફરી આશ્ચર્યમાં પડી ગઈ. બાકીના બધા રૂમ ખુલ્લા હતા, તો આ રૂમને જ તાળું કેમ મારવામાં આવ્યું? પછી મમ્મીએ મને બીજો એક રૂમ બતાવ્યો અને કહ્યું, આ તારો રૂમ છે, તું અહીં રહીશ. તેમાં એક જૂનો પલંગ હતો, પણ હવે તે સારી રીતે સાફ કરવામાં આવ્યો હતો. પંખો પણ નવો લાગતો હતો, કારણ કે તેની હવા ખૂબ સરસ આવી રહી હતી. રૂમમાં જ બાથરૂમ પણ હતું. તે સમયે મને સ્નાન કરવું હતું અને મને ઊંઘ પણ આવી રહી હતી. મારા દાદાનું આ ઘર ખૂબ મોટું, ખુલ્લું અને હવાદાર હતું. ઘરના પાછળના ભાગમાં મોટો બગીચો પણ હતો, પરંતુ ઘણા વર્ષોથી કોઈ ન આવવાને કારણે તે ઉજ્જડ હાલતમાં દેખાતો હતો. અમે બધા શહેરમાં રહેતા હતા. મારા એક કાકા પણ શહેરમાં જ રહેતા હતા, જ્યારે બીજા કાકા લંડનમાં રહેતા હતા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા. જ્યારે પણ તેઓ ભારત આવતા ત્યારે અમારા શહેરના ઘરમાં જ રહેતા અને પછી પાછા લંડન પરત જતા. તેઓમાંથી કોઈ પણ ગામડે આવતું નહોતું. મને આ વાત સમજાતી નહોતી કે મારા પપ્પા આ વખતે માત્ર અમારી એક જ વારની જીદ પર ગામડે આવવા માટે કેમ તૈયાર થઈ ગયા. કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ અમે ગામની વાત કરતા ત્યારે તેઓ ચીડાઈ જતા. આ વખતે જ્યારે અમારી ઉનાળાની રજાઓ આવી ત્યારે પપ્પાએ પોતે જ કહ્યું, ચાલો આ વખતે તમારી રજાઓ ગામડે મનાવવા જઈએ. પપ્પાના મોઢેથી આ વાત સાંભળીને હું અને મારો ભાઈ ખૂબ ખુશ થઈ ગયા. મારો ભાઈ તો અહીં આવ્યા પછી ગામના બાળકો સાથે રમવામાં જ વ્યસ્ત રહેતો હતો, પરંતુ મારા મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઊભો થતો હતો, આ ફઈનો મામલો શું છે? આટલા વર્ષોમાં મેં ક્યારેય મારા કોઈ કાકા કે પપ્પાના મોઢેથી મારી ફઈનું નામ પણ સાંભળ્યું નહોતું. હું તો હંમેશા એવું જ માનતી હતી કે મારા પપ્પા માત્ર 3 ભાઈઓ જ છે. હવે છેક મને ખબર પડી હતી કે તેમની એક બહેન પણ હતી. હું બાથરૂમમાં ગઈ. ત્યાં બાલ્ટીમાં ઠંડુ પાણી ભરેલું હતું. તે ઠંડા પાણીથી સ્નાન કરીને હું એકદમ તાજગી અનુભવી રહી હતી. બહાર આવીને મેં પંખો ચાલુ કર્યો અને જૂના પલંગ પર સૂઈ ગઈ. ધીમે ધીમે મારી આંખોમાં ઊંઘ છવાઈ ગઈ અને હું ક્યારે ઊંઘી ગઈ તેનો મને ખ્યાલ જ રહ્યો નહીં. અચાનક કોઈ અવાજથી મારી ઊંઘ તૂટી ગઈ. મારી મમ્મી અને પપ્પા વચ્ચે
કોઈ વાતને લઈને ઝઘડો થઈ રહ્યો હતો. ઘરમાં હજી બહુ ઓછો સામાન હતો, એટલે તેમના અવાજો સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. મને સમજાતું નહોતું કે તેઓ કઈ બાબતે ઝઘડી રહ્યા હતા. હું ઉઠીને બેસી ગઈ. હું મોટી હોવાથી ઘરે પણ મારો અલગ રૂમ હતો, જ્યારે મારો નાનો ભાઈ હાર્દિક મમ્મી પપ્પા સાથે જ સૂતો હતો. કદાચ તે પણ આ અવાજોથી જાગી ગયો હશે. મેં હંમેશા મારા માતા પિતાને એકબીજા સાથે પ્રેમ અને શાંતિથી વાત કરતા જ જોયા હતા. મારા પપ્પા થોડા ગુસ્સાવાળા હતા, પરંતુ તેમણે ક્યારેય મમ્મી સાથે ઝઘડો કર્યો નહોતો. મમ્મી પણ ખૂબ શાંત અને નમ્ર સ્વભાવની હતી, પરંતુ આજે પપ્પા મમ્મી પર ખૂબ જ ગુસ્સે થઈને બૂમો પાડી રહ્યા હતા. આ જોઈને હું હેરાન થઈ ગઈ. મને સમજાતું નહોતું કે એમના વચ્ચે એવી શું વાત થઈ હશે. જેમ જ હું રૂમની બહાર આવી, મેં જોયું કે મમ્મીની આંખોમાંથી આંસુ વહેતા હતા અને પપ્પા ગુસ્સાભરી નજરે તેમને જોઈ રહ્યા હતા. મારો ભાઈ એક ખૂણામાં ડરીને સંકળાઈને બેઠો હતો. જેમ જ મમ્મી અને પપ્પાની નજર મારા પર પડી, મમ્મીએ તરત જ પોતાના ચહેરા પરથી આંસુ લૂછી નાખ્યા. આંખો ઘસીને પોતાને સામાન્ય દેખાડવાનો પ્રયત્ન કર્યો, જાણે કંઈ થયું જ ન હોય. પરંતુ હું તો બધું જોઈ ચૂકી હતી. પપ્પાનો ગુસ્સો હજી પણ શાંત થયો નહોતો. તેમણે મમ્મીને કડક અવાજમાં કહ્યું, મનીષા સામે આ વાતનો કોઈ ઉલ્લેખ થવો જોઈએ નહીં તો યાદ રાખજે, પછી મારાથી ખરાબ કોઈ નહીં હોય. મને સમજાતું જ નહોતું કે પપ્પા મમ્મીને આવી ધમકી કેમ આપી રહ્યા હતા. આખરે એવી કઈ વાત હતી જે મને જાણવી ન જોઈએ. મને એ પણ સમજાતું નહોતું કે મારા માતા પિતા વચ્ચે શું ચાલી રહ્યું હતું, અને મને જોતાં જ તેમણે વાત કેમ બદલી નાખી. હાલમાં તો પપ્પા ઘરની બહાર જઈ ચૂક્યા હતા. થોડા સમય પહેલાં જે લોકો સફાઈ કરવા આવ્યા હતા, તેઓ હવે ઘરના પાછળના ભાગમાં આવેલા બગીચાની સફાઈ કરી રહ્યા હતા. વર્ષોથી ઉજ્જડ પડેલો બગીચો ફરીથી સુંદર બનાવવામાં આવી રહ્યો હતો. મારા મનમાં શંકા થવા લાગી કે ક્યાંક પપ્પા ગામમાં કાયમ માટે રહેવાનો વિચાર તો નથી કરતા ને? કારણ કે મને ગામનું વાતાવરણ ખાસ ગમતું નહોતું. મને તો માત્ર આ જૂનું ઘર જ ગમતું હતું. અહીં થોડા દિવસ માટે આવવું સારું લાગતું, પરંતુ હંમેશા માટે ગામમાં રહેવું મને પસંદ નહોતું. હું ઉઠીને ઘરના પાછળના ભાગમાં ગઈ. ત્યાં લોકો સફાઈમાં વ્યસ્ત હતા. પીળા અને લાલ સુકાઈ ગયેલા પાંદડા એક બાજુ ભેગા કરવામાં આવી રહ્યા હતા. ઉજ્જડ થઈ ગયેલી ઝાડીઓ અને સુકાઈ ગયેલા છોડ કાઢી નાખવામાં આવી રહ્યા હતા. ત્યારે જ મારા પપ્પા ત્યાં આવ્યા. એક માળી એક જૂના સુકાઈ ગયેલા ઝાડની ડાળીઓ કાપી રહ્યો હતો, જે હવે ડાળખા જેવી થઈ ગઈ હતી. અચાનક પપ્પા જોરથી બોલ્યા, અરે, શું કરી રહ્યા છો તમે? પપ્પાનો અવાજ સાંભળતા જ માળીનો હાથ અટકી ગયો. તે બોલ્યો, માલિક, આ ઝાડ તો હવે સુકાઈ ગયું છે. હું તેને કાઢી રહ્યો છું, જેથી અહીં નવા છોડ કે નવું ઝાડ લગાવી શકું. પપ્પા તરત જ બોલ્યા, ના, આ ઝાડને હાથ પણ નહીં લગાવશો અને આ બાજુ કોઈ કામ પણ નહીં કરશો. તેને જેમ છે તેમ જ રહેવા દો. માળી આશ્ચર્યથી પપ્પાને જોતો રહ્યો. પછી પપ્પાએ કહ્યું, બાકી આખા બગીચામાં જ્યાં જ્યાં જૂના અને મુરઝાયેલા છોડ છે ત્યાં નવા બીજ વાવી દો, પરંતુ આ ભાગમાં કંઈ કરવાનું નથી. આ જગ્યા એવી જ ઉજ્જડ રહેવા દો. આ સાંભળીને માળીએ ખભા ઉચક્યા અને ત્યાંથી ચાલ્યો ગયો અને બીજી બાજુની ઝાડીઓ ખેંચવા લાગ્યો. ત્યારે મારા પપ્પાએ કહ્યું, તું અહીં શા માટે આવી છે? તને તો પહેલેથી જ ધૂળની એલર્જી છે. મેં કહ્યું, હું એમ જ કંટાળી રહી હતી એટલે અહીં આવી ગઈ. પપ્પાએ કહ્યું, તું અંદર જા. તારી મમ્મી રસોડામાં ભોજન બનાવી રહી છે, તેની મદદ કર. અહીં તારું કોઈ કામ નથી. પછી હું પાછી મારી મમ્મી પાસે આવી ગઈ. મમ્મી રસોડું સાફ કરીને ભોજન બનાવવામાં વ્યસ્ત હતા. સાથે સાથે તેઓ રડી પણ રહ્યા હતા. મેં પૂછ્યું, મમ્મી, તમને શું થયું? તેમણે કહ્યું, કંઈ નહીં, તું કચરો વાળી દે અને કહે, તારી ઊંઘ પૂરી થઈ ગઈ? મેં કહ્યું, હા, પૂરી થઈ ગઈ, પણ આપણે અહીં કેટલા દિવસ રહીશું? મને એ બહુ કંટાળો આવે છે. મારા બધા મિત્રો શહેરમાં રહે છે. અહીં તો મારો મોબાઈલ પણ ચાર્જ થતો નથી, એટલે કોઈ સાથે વાત પણ નથી થઈ શકતી. મમ્મીએ કહ્યું, અરે, તને શું થઈ ગયું? પહેલાં તો તને અહીં આવવાની કેટલી ઉતાવળ હતી. તું તો બહુ ખુશ હતી. હવે અહીં આવીને બોર થાય છે. કાલે તારા પપ્પા વીજળીનું કામ કરાવી દેશે, પછી તું તારા મિત્રો સાથે વાત પણ કરી શકીશ. આટલું મોટું ગામ છે, હર ફર, મજા કર. તારા ભાઈને જ જો, તેને તો અહીંથી જવાનું મન જ નથી થતું. તે ગામના બાળકો સાથે આખો દિવસ રમે છે. મને તો લાગે છે કે તારા પપ્પા 1 મહિનો નહીં પણ 2-3 મહિના સુધી અહીં જ રહેશે. અને જો તેઓ પોતે જ અહીંથી જવાનું નહીં કહે,
તો મને વારંવાર એ કહીને પરેશાન ન કર કે તારે અહીં નથી રહેવું. મારું માથું ખરાબ ન કર. હું તો પહેલેથી જ તારા પપ્પાના કારણે ઘણી પરેશાન છું. મેં પૂછ્યું, મમ્મી, તમને આખરે શું પરેશાની છે? તેમણે કહ્યું, હું તને આ વિશે કંઈ નહીં કહી શકું. હમણાં તું જા. એટલે હું પાછી મારા રૂમમાં આવી અને તકિયા પર માથું મૂકીને સૂઈ ગઈ. હવે ઘર ઘણું સાફ થઈ ગયું હતું. કામ કરનારા બધા લોકો પાછા જઈ ચૂક્યા હતા. માત્ર એક જ નોકર ત્યાં હતો. તે ખૂબ જ વૃદ્ધ હતો. તે વારંવાર મારી તરફ જોતો હતો અને ખૂબ ધ્યાનથી જોતો હતો. હું તેના પાસે ગઈ અને પૂછ્યું, તમે મને આમ કેમ જોઈ રહ્યા છો? તે સ્માઇલ કરીને બોલ્યા, દીકરી, હું તારા દાદાજીના સમયથી આ ઘરમાં નોકરી કરું છું. તારા પપ્પાએ મને ફરીથી અહીં કામ પર રાખ્યો છે. મેં કહ્યું, અચ્છા, તો તમને મારા દાદા વિશે ઘણી વાતો ખબર હશે. તેઓ બોલ્યા, હા, મેં તો તારા પપ્પાને પણ મારા ખોળામાં રમાડ્યા છે. ફક્ત તારા પપ્પા જ નહીં, તેમના 3 ભાઈઓને પણ. હું તેમને તેમના બાળપણથી ઓળખું છું. તેમનું આખું બાળપણ મારી આંખો સામે પસાર થયું છે. મેં ખુશ થઈને કહ્યું, વાહ, તો તમને મારા પપ્પા અને કાકાઓના ઘણા કિસ્સા યાદ હશે. તેઓ બોલ્યા, હા, ઘણા કિસ્સા યાદ છે. પછી મેં પૂછ્યું, તો શું તમે મારી ફઈને પણ જોયા હતા? મારી આ વાત સાંભળતા જ તેમના ચહેરાનો રંગ એકદમ ફિક્કો પડી ગયો. તેઓ તરત જ ના પાડતા માથું હલાવવા લાગ્યા અને બોલ્યા, ના, હું કાજલ વિશે કંઈ જાણતો નથી. એ પહેલી વાર હતું જ્યારે મને ખબર પડી કે મારી ફઈનું નામ કાજલ હતું. મેં ફરી પૂછ્યું, શું તમે તેમને ક્યારે જોયા હતા? તેઓ કેવા દેખાતા હતા? મારી આ વાત સાંભળીને તેઓ બહુ ગભરાઈ ગયા. પછી તેઓ મારા કાન પાસે આવીને ધીમેથી બોલ્યા, તું એકવાર પોતાને અરીસામાં જોઈ લે. તું બિલકુલ કાજલ જેવી જ દેખાય છે. આટલું કહીને તેમણે એક ઊંડી ઠંડી આહ ભરી. પછી મેં ઉત્સુકતાથી પૂછ્યું, મારી ફઈ ક્યાં છે? શું તમને ખબર છે? મારા મનમાં મારી ફઈને મળવાની ઈચ્છા ખૂબ વધી ગઈ હતી. હું હવે તેમને જલ્દીથી મળવા માગતી હતી. મારી વાત સાંભળીને તે વૃદ્ધ અંકલના ચહેરા પર ગભરાટ છવાઈ ગયો. તેઓ ધીમેથી બોલ્યા, શું તને ખબર નથી કે તેની સાથે શું થયું હતું? મેં કહ્યું, ના, મને ખબર નથી કે શું થયું હતું. આ સાંભળતા જ તેઓ તરત ઊભા થઈ ગયા અને બોલ્યા, હવે હું જાઉં છું. મારો જવાનો સમય થઈ ગયો છે અને મને ઊંઘ પણ આવી રહી છે. હું મારા ક્વાર્ટરમાં સૂવા જઈ રહ્યો છું. આટલું કહીને તેઓ અમારા ઘરના પાછળના ભાગમાં ચાલ્યા ગયા, જ્યાં મોટો બગીચો હતો અને એક નાનું ક્વાર્ટર પણ હતું. હું આશ્ચર્યથી તેમને જતા જોઈ રહી હતી. મને સમજાતું નહોતું કે મારી ફઈ વિશે એવું કયું રહસ્ય છે કે કોઈ મને તેમના વિશે કહેવા તૈયાર જ નથી. તેમની સાથે એવું શું બન્યું હશે કે તેમનું નામ સાંભળતા જ આ વૃદ્ધ અંકલ પણ ગભરાઈ ગયા. તેમનો ચહેરો તો પરસેવાથી ભીનો થઈ ગયો હતો. હું પાછી મારા રૂમમાં આવી ગઈ. હું શહેરમાં રહેતી હતી અને મને રાત્રે મોડે સુધી જાગવાની ટેવ હતી. તેથી આ ગામમાં મને ઊંઘ આવતી નહોતી. અહીંનું વાતાવરણ પણ નવું હતું અને મને મારા પોતાના ઘરમાં સૂવાની ટેવ હતી. જગ્યા બદલાઈ ગઈ હતી એટલે ઊંઘ આવવી મુશ્કેલ હતી. હવે મને સમજાઈ રહ્યું હતું કે અહીં આવવાની જેટલી ખુશી હતી એટલો જ હવે પસ્તાવો પણ થઈ રહ્યો હતો. હું બપોરે સૂઈ ગઈ હતી એટલે સાંજે ઉઠ્યા પછી હું એકદમ તાજગી અનુભવતી હતી. મારા મમ્મી ખૂબ થાકી ગયા હતા, તેથી તેઓ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. આ ઘર બહુ મોટું હતું. અહીં આવ્યા પછી મને ઘણી નવી વાતો જાણવા મળી રહી હતી. તેમાં સૌથી અનોખી અને મોટી વાત તો એ હતી કે મારી એક ફઈ પણ હતી, પણ કોઈ મને તેના વિશે કંઈ કહેવા તૈયાર નહોતું. હું મારા રૂમમાં પડી હતી ત્યારે અચાનક મને એ નાનો રૂમ યાદ આવ્યો. મમ્મીએ કહ્યું હતું કે એ મારી ફઈનો રૂમ હતો અને તેના કબાટમાં મેં જે કંઈ જોયું હતું તે મારા માટે ખૂબ જ રસપ્રદ હતું. એટલે મેં વિચાર્યું કે આ સમયે તો બધા સૂઈ ગયા હશે, તો હવે મારે મારી ફઈના રૂમમાં જવું જોઈએ. હું ધીમેથી ઉઠી અને મારા રૂમમાંથી બહાર નીકળી ગઈ. સામે એક રસ્તો હતો. તેમાંથી પસાર થઈને હું ઘરના આંગણામાં આવી, કારણ કે એ રૂમ ત્યાં જ હતો. પણ એ રૂમના દરવાજા પર તાળું લાગેલું જોઈને મારું મન ઉદાસ થઈ ગયું. હું વિચારવા લાગી કે આ રૂમમાં કેવી રીતે જવું. મેં તાળું ખેંચીને ખોલવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તાળું નવું હતું એટલે તે સહેલાઈથી ખુલતું નહોતું. આંગણામાં ખૂબ શાંતિ હતી. નાનામાં નાનો અવાજ પણ ખૂબ ગુંજતો હતો. હું દરવાજાને ધ્યાનથી જોતી રહી. પછી જ્યારે નિરાશ થઈને પાછી ફરવા લાગી ત્યારે મારી નજર દરવાજાની બાજુમાં આવેલી બારી ઉપર પડી. મેં વિચાર્યું, મારે બારી તરફ જવું જોઈએ.
કદાચ બારીમાંથી હું અંદર જઈ શકું. જેમ જ હું બારી પાસે ગઈ અને બારીના પટ ખોલવાનો પ્રયત્ન કર્યો તો થોડું હલાવતા જ બારી ખુલી ગઈ. હું વિચારી રહી હતી કે હવે અંદર કૂદી જવું જોઈએ. ત્યારે અચાનક મને એવું લાગ્યું કે કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો છે. આ અનુભવતા જ હું ખૂબ જ ડરી ગઈ. મેં તરત જ પાછળ વળીને જોયું તો મારા હોશ ઉડી ગયા. મારા પાછળ એ જ વૃદ્ધ અંકલ ઊભા હતા જે મારા દાદાજીના સમયથી આ ઘરમાં કામ કરતા હતા. મને જોઈને તેઓ બોલ્યા, તું અહીં શું કરી રહી છે? મેં કહ્યું, કંઈ નહીં અંકલ, હું તો બસ. પણ હું આગળ કંઈ કહી શકી નહીં. હું એટલી ગભરાઈ ગઈ હતી કે શબ્દો જ મળતા નહોતા. તેઓ ધીમેથી બોલ્યા, ગભરા નહીં, હું જાણું છું કે કઈ વસ્તુ તને અહીં સુધી લઈને આવી છે. પછી તેમણે કહ્યું, પણ જો તારા પપ્પાને આ વિશે ખબર પડી જશે ને તો તેઓ તને માફ નહીં કરે. તેઓ બહુ ધીમા અને સાવચેત અવાજમાં વાત કરી રહ્યા હતા, જાણે તેમને પણ મારા પપ્પાનો ડર હોય. મેં કહ્યું, હું ખરેખર જાણવા માગું છું કે મારી ફઈ ક્યાં છે. તેમના કબાટમાં મેં કંઈક એવું જોયું હતું જેનાથી હું તેમના વિશેનું સત્ય જાણી શકું. પણ એ જ સમયે મારા મમ્મી રૂમમાં આવી ગયા હતા. પછી તેમણે કબાટ બંધ કરી દીધો, મને રૂમમાંથી બહાર કાઢી દીધી અને આ રૂમને તાળું મારી દીધું. મારી વાત સાંભળીને વૃદ્ધ અંકલ બોલ્યા, બેટા, તારા માટે એ જ સારું છે કે તું આ રહસ્ય પરથી પડદો ન ઉઠાવ, નહીંતર તને પસ્તાવો થઈ શકે છે. તું નથી જાણતી કે તું કેટલી મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. મેં કહ્યું, પણ છતાં પણ હું આ સત્ય જાણવા માગું છું. તેઓ બોલ્યા, હાલ માટે તું તારા રૂમમાં જા. તારા દરેક પ્રશ્નનો જવાબ મારી પાસે છે. હું યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો છું. જેમ જ મને યોગ્ય સમય મળશે હું તને આખી હકીકત કહી દઈશ. પણ અત્યારે તું અહીંથી જા. હું શાંતિથી પાછી મારા રૂમમાં આવી ગઈ. પણ મારા મનમાં હજુ પણ એક જ વિચાર ફરી રહ્યો હતો, આખરે મારી ફઈનું એવું શું રહસ્ય છે કે મારો પરિવાર મારી પાસેથી આટલું છુપાવી રહ્યો છે. આગલી સવારે જ્યારે હું ઉઠી અને નાસ્તા માટે બહાર આવી ત્યારે એ વૃદ્ધ નોકર મારા પપ્પાના પગ પાસે બેઠા હતા અને ખૂબ શાંતિથી તેમની સાથે કંઈક વાત કરી રહ્યા હતા. જેમ જ તેમણે મને જોઈ તેઓ તરત જ ચૂપ થઈ ગયા. પછી બોલ્યા, માલિકજી, હું ફરી ક્યારેક તમારી સાથે વાત કરીશ. આટલું કહીને તેઓ ઝડપથી ત્યાંથી બહાર નીકળી ગયા. મારા પપ્પા મને ખૂબ ગુસ્સાથી જોઈ રહ્યા હતા. મારું દિલ ધડકવા લાગ્યું. મને ડર લાગ્યો કે ક્યાંક એ નોકરે મારા વિશે બધું પપ્પાને કહી તો નથી દીધું ને. હું મારા પપ્પાથી બહુ ડરતી હતી. હું સંકોચ સાથે તેમની પાસે ગઈ. ત્યારે તેઓ બોલ્યા, મને ગઈ રાત્રે આંગણામાં ધીમા અવાજો સંભળાઈ રહ્યા હતા. આ સાંભળીને તો હું અંદરથી ગભરાઈ ગઈ. મેં તરત કહ્યું, સાચે? મને તો ખબર નથી કે કોણ હતું. મેં તરત જ વાત ટાળી દીધી. પછી પપ્પાએ ગંભીર અવાજમાં કહ્યું, હું તને એક વાત ખૂબ સ્પષ્ટ રીતે કહી દઉં મનીષા, જે રૂમને તારી મમ્મીએ તાળું માર્યું છે તેમાં જવાનો પ્રયત્ન તું ક્યારેય નહીં કરે. અને જો ક્યારેય તું એ રૂમમાં જવાની કોશિશ કરીશ તો યાદ રાખજે, મારા કરતાં ખરાબ કોઈ તારા માટે નહીં હોય. આ સાંભળીને મને સમજાઈ ગયું કે એ વૃદ્ધ નોકરે મારી ફરિયાદ પપ્પાને કરી દીધી છે. મને આ વાત પર બહુ ગુસ્સો આવ્યો. ગઈ રાત્રે તો તેઓ કહી રહ્યા હતા કે તેઓ મને આખી હકીકત પોતે જ કહેશે, પરંતુ તેમણે તો મારી જ ફરિયાદ કરી દીધી. થોડીવાર પછી મેં જોયું કે એક સુથાર અમારા ઘરે આવ્યો. પપ્પાએ મારી ફઈના રૂમની બારી સંપૂર્ણ રીતે બંધ કરાવી દીધી. આ જોઈને મને વૃદ્ધ અંકલ પર વધુ ગુસ્સો આવ્યો. કાશ મેં તેમની વાત સાંભળી જ ન હોત. હવે તો મારા મનમાં વધુ જ ઉત્સુકતા જાગી. આખરે મારા પપ્પા મારી ફઈના રૂમ સાથે જોડાયેલી એવી કઈ વાત છુપાવી રહ્યા હતા જે મને ખબર પડી જાય તો કોઈ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે. પછી મારા મનમાં એક વિચાર આવ્યો. એ વિચાર આવતા જ હું હળવેથી સ્માઇલ કરવા લાગી. જો હું આ યોજના સફળતાથી કરી શકું તો મારી ફઈનું રહસ્ય મારી સામે ખુલ્લું પડી જશે. હું જાણવા માગતી હતી કે ભૂતકાળમાં એવું શું બન્યું હતું કે મારા પપ્પા પોતાની બહેનના અસ્તિત્વને પણ મારાથી છુપાવી રહ્યા હતા. હવે હું ખૂબ સાવધાન બની ગઈ હતી. મને સમજાઈ ગયું હતું કે વૃદ્ધ નોકર મારા દાદાજી પછી હવે મારા પપ્પાના સૌથી વફાદાર માણસ છે. એટલે મેં નક્કી કર્યું કે હવે હું તેમને કશું જ નહીં કહું. હવે જે કંઈ કરવાનું હતું તે મને ખૂબ શાંતિથી, સમજદારીથી અને કોઈને જાણ ન પડે એ રીતે કરવાનું હતું. કારણ કે મને જાણવું જ હતું કે મારી ફઈ આખરે છે ક્યાં. એ જ દિવસે મારી મમ્મીએ મને કહ્યું, તું થોડું બહાર ફરવા જા જેથી તારું મન લાગી રહે. હંમેશા ઘરમાં જ કેમ રહે છે? બહાર જઈને ગામની છોકરીઓ સાથે મિત્રતા કર, ગામના લોકોના ઘરે આવજાવ કર.
મેં વિચાર્યું કે મમ્મી સાચું કહે છે. હવે જ્યારે હું અહીં આવી જ છું ત્યારે મને ગામમાં મજા કરવી જોઈએ, લોકો સાથે ઓળખાણ વધારવી જોઈએ. કદાચ ગામના લોકોને મારી ફઈ વિશે કંઈક ખબર હોય, કદાચ તેમના મોઢેથી મને મારી ફઈ વિશે કોઈ વાત જાણવા મળે. હું જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે થોડે જ અંતરે એક મંદિર હતું. ત્યાંથી કેટલાક લોકો બહાર આવી રહ્યા હતા. ત્યારે એક માણસની નજર મારા ઉપર પડી. તે મારા નજીક આવ્યો અને પૂછવા લાગ્યો, શું તું એ જૂના ઘરમાં રહેવા આવી છે જે છેલ્લા 20 વર્ષથી બંધ હતું? તે મને શંકાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં કહ્યું, હા. પછી તેણે પૂછ્યું, તો શું તમે એ ઘર ખરીદ્યું છે? મેં કહ્યું, ના, એ તો મારા દાદાજીનું ઘર છે. આ સાંભળીને તે બોલ્યો, ઓહ, તો તું પ્રકાશભાઈની દીકરી છે. મેં કહ્યું, હા. આ સાંભળતા જ તેણે તરત જ પોતાના કાન પકડી લીધા અને બોલ્યો, હાય રે. પછી તે ગભરાઈને ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો. હું તેના પાછળ દોડી અને કહ્યું, અંકલ, મારી વાત તો સાંભળો. પણ મારા એટલું કહેવા છતાં તેણે પગ રોક્યા નહીં. હું ઝડપથી ચાલીને તેની બાજુમાં પહોંચી ગઈ અને પૂછ્યું, તમે આમ આશ્ચર્યથી હાય રે કેમ કહ્યું? તે બોલ્યો, તને ખબર નથી? મેં કહ્યું, ના, મને તમારી વાત સમજાતી નથી. તમે આખરે શું કહેવા માગો છો? તે બોલ્યો, લાગે છે કે આ બધા ભાઈઓએ પોતાના બાળકોને કંઈ જ કહ્યું નથી. મેં કહ્યું, હા, તમે સાચું કહો છો, મને કંઈ જ ખબર નથી. મારી વાત સાંભળીને તે માણસ વધુ ગભરાઈ ગયો. તેણે કહ્યું, કંઈ નહીં, અને ઝડપથી આગળ વધી ગયો. હું તેને પૂછતી રહી, પણ તેણે મને કંઈ જ કહ્યું નહીં. તે માણસ સાથે વાત કરતાં કરતાં હું ઘણું આગળ આવી ગઈ હતી. ત્યારે મેં એક ખૂણે બેઠેલા બીજા માણસને જોયો. તેના લાંબા વિખરાયેલા વાળ હતા. તેના હાથમાં ગંદુ કપડું હતું. તે આંખો બંધ કરીને બેઠો હતો. તેણે કાળા રંગના મેલા કપડાં પહેર્યા હતા અને તેની બાજુમાં એક વાટકી રાખેલી હતી જેમાં થોડા પૈસા પડ્યા હતા. મને તે ભિખારી લાગ્યો. જેમ જ હું તેની પાસેથી પસાર થવા લાગી, તે કહેવા લાગ્યો, જે તું જાણવા માગે છે, આ ગામમાં કોઈ પણ માણસ તને તે હકીકત વિશે નહીં બતાવે. તેની આ વાત સાંભળીને મારા પગ ત્યાં જ અટકી ગયા. હું તરત જ તેના નજીક ગઈ અને તેના સામે ઘૂંટણીએ બેસી ગઈ. તેની આંખો હજુ પણ બંધ હતી. મેં પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી કે હું કંઈક જાણવા માગું છું? તે બોલ્યો, મારા કરતાં વધુ કોણ જાણે? મેં ફરી પૂછ્યું, તમે શું જાણો છો? અને તમને કેવી રીતે ખબર પડી કે હું શું જાણવા માગું છું? મારા પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, તું તારી ફઈ વિશે જાણવા માગે છે, ખરું ને? તેની આ વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ. મેં તેને ધ્યાનથી જોયો. તેની ઉંમર લગભગ 40 વર્ષની લાગતી હતી. મેં પૂછ્યું, તમને કેવી રીતે ખબર કે હું મારી ફઈ વિશે જાણવા માગું છું? તે શાંતિથી બોલ્યો, મને ખબર છે. મેં ઉત્સુકતાથી પૂછ્યું, શું તમે મારા ફઈને ઓળખતા હતા? તેઓ કોણ હતા? મારા કાકા અને મારા પપ્પા તો મને તેમના વિશે કશું જ નથી કહેતા. તેઓ તો એમ પણ નથી કહેતા કે તેમની કોઈ બહેન હતી. મને તો આ ગામમાં આવીને જ ખબર પડી કે મારી એક ફઈ પણ હતી. તે માણસ બોલ્યો, ઇતિહાસ પોતાને ફરી દોહરાવે છે. તારો પિતા અહીંથી જતા વખતે મોટો દાવો કરીને ગયો હતો કે તે ક્યારેય પાછો નહીં આવે. પણ જો, હવે તે પાછો આવ્યો છે અને હવે તેના કર્મોની સજા શરૂ થશે. તેનું બધું બરબાદ થઈ જશે, બધું નાશ પામશે. આટલું કહીને તે ઊભો થઈ ગયો. તેણે પોતાનો વાટકો ઉપાડ્યો અને ચાલવા લાગ્યો. હું તરત જ તેની બાજુમાં જઈને ઊભી રહી અને પૂછ્યું, આ વાતનો આખરે શું અર્થ છે? ખરેખર તેની વાતો સાંભળીને મને ખૂબ ડર લાગી રહ્યો હતો. જે કંઈ હોય, મને મારા પપ્પા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. હું નહોતી ઈચ્છતી કે તેમને કોઈ નુકસાન પહોંચે. તે માણસ બોલ્યો, સમયનું ચક્ર ફરી ફરી રહ્યું છે. ખરાબ કર્મોના ખરાબ પરિણામોનો સમય શરૂ થઈ ગયો છે. કોઈ બચશે નહીં, કોઈ પણ નહીં બચશે. આટલું કહીને તે ઝડપથી આગળ વધ્યો. તેની ચાલ એટલી ઝડપી હતી કે થોડા જ પગલામાં તે ઘણો આગળ નીકળી ગયો. હું તેના પાછળ દોડી. તે ગલીના વળાંક સુધી પહોંચી ગયો હતો. પણ જ્યારે હું ગલીના વળાંક પર પહોંચી અને ત્યાં નજર કરી ત્યારે મારા હોશ ઉડી ગયા. તે માણસ ક્યાંય દેખાતો નહોતો. જ્યારે કે એટલી ઝડપે તે ક્યાંય દૂર જઈ શકતો નહોતો. જે ગલીમાં તે વળ્યો હતો તે એકદમ સૂની હતી. ત્યાં કોઈ ઘર વસેલું નહોતું. ચારે બાજુ ફક્ત દિવાલો જ હતી અને દિવાલની બીજી બાજુ સ્મશાન હતું. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. આખરે તે માણસ આટલી જલ્દી ક્યાં ગાયબ થઈ ગયો?
પછી મને થોડો ડર લાગવા માંડ્યો. હું પાછી ઘરે આવી ગઈ, પરંતુ મારું મન ખૂબ જ ગૂંચવાઈ ગયું હતું. જ્યારે હું ઘરે આવી ત્યારે મારી મમ્મી ભોજન બનાવી ચૂકી હતી. મેં પૂછ્યું, મમ્મી, તમે મને કહો ને, પપ્પા તો હંમેશા અમને અહીં આવવા માટે મનાઈ કરતા હતા, તો આ વખતે તેઓ પોતે જ અમને અહીં શા માટે લઈ આવ્યા? તેમને અહીં એવું કયું કામ હતું? મમ્મીએ કહ્યું, કંઈક ખૂબ જ જરૂરી કામ હતું, એટલે તેમને આવવું પડ્યું. અને તમે બંને ભાઈ બહેન પણ તો હંમેશા અહીં આવવાની જીદ કરતા હતા. તમને ગામનું ઘર જોવાનો ઘણો શોખ હતો ને, એટલે તેઓ તમારો શોખ પૂરો કરવા માટે તમને અહીં લઈ આવ્યા. અને આમ પણ તેઓને ક્યારેક તો અહીં આવવાનું જ હતું. મેં ફરી પૂછ્યું, પણ તેમને એવું કયું જરૂરી કામ હતું? મમ્મી થોડા કડક સ્વરે બોલ્યા, તું બહુ પ્રશ્નો કરે છે. મને ખબર નથી કે શું કામ હતું, અને જો ખબર પણ હોય તો પણ હું તને કેમ કહું? તારી ઉંમર હજી આવી વાતો સમજવાની નથી. તું હજી માત્ર 15 વર્ષની છે. તું હજી મોટી વાતો અને તેની ઊંડાઈ સમજી ના શકે. અને તારા પપ્પા પણ મને આ બધું તને કહેવાની મંજૂરી આપતા નથી. હવે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે આજે રાત્રે કંઈ પણ થાય, હું મારી ફઈના રૂમમાં જરૂર જઈશ. મેં બજારમાંથી એક નાની આરી ખરીદી હતી. તે બહુ પાતળી, નાની અને તેજ હતી, જેથી હું ફઈના રૂમનું તાળું કાપી શકું. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં આખા આંગણાની સારી રીતે તપાસ કરી. પછી ખૂબ સાવધાનીથી હું ફઈના રૂમ સુધી પહોંચી. મેં તે નાની આરી કાઢી અને તાળું કાપવાનું શરૂ કર્યું. માત્ર 10 મિનિટમાં તાળું કાપી નાખ્યું. પછી મેં ખૂબ કાળજીપૂર્વક તાળું ખોલ્યું, ધીમેથી કુંડી ખોલી અને રૂમની અંદર પ્રવેશ કરીને દરવાજો અંદરથી બંધ કરી દીધો. કબાટ પર એ જ જૂનું તૂટેલું તાળું લાગેલું હતું. મેં તે તાળું ખોલ્યું અને કબાટ ખોલ્યો. અંદર એક જૂનો ફોટો આલ્બમ રાખેલો હતો. જ્યારે મેં તે ખોલ્યો ત્યારે મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમાં એક સુંદર યુવતીનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હતો. એક ફોટામાં તે મારા પપ્પા સાથે ઊભી હતી અને બીજા ફોટામાં તે પોતાના 3 ભાઈઓ સાથે હતી. હું એ આલ્બમ જોઈ રહી હતી. પછી જ્યારે તેને પાછો મૂકવા લાગી ત્યારે પાછળ મને એક જૂની ડાયરી દેખાણી. તે ડાયરી પર ઘણી ધૂળ જામી ગઈ હતી. મેં એ ડાયરી ઉઠાવી, તેની ઉપરની ધૂળ સારી રીતે સાફ કરી અને પછી તેને ખોલી. હું જાણવા માગતી હતી કે તેમાં શું લખેલું હશે. જેમ જ મેં વાંચવાનું શરૂ કર્યું, મારા તો હોશ ઉડી ગયા. મેં ડાયરી પાછળના પાનાથી ખોલી હતી. ત્યાં બ્લુ પેનથી કેટલાક શબ્દો અધૂરા લખાયેલા હતા અને કેટલાક પૂરા. એવું લાગતું હતું કે છેલ્લું પાનું મારી ફઈએ રડતા રડતા લખ્યું હશે. પછી મેં ડાયરી શરૂઆતથી વાંચવાની શરૂ કરી. તેમાં લખેલું હતું, હું કાજલ મારા 3 ભાઈઓની એકમાત્ર બહેન છું. મારા 3 ભાઈઓ મને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ મારી દરેક વાત માનતા હતા. મને યાદ નથી કે મેં ક્યારે કંઈ માગ્યું હોય અને મારા ભાઈઓએ તે પૂરું ન કર્યું હોય. મારા 3 ભાઈઓએ મને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. સૌથી પહેલી મુશ્કેલી ત્યારે ઊભી થઈ જ્યારે મારા પિતાજીએ પોતાની મિલકતમાં મને પણ હિસ્સો આપવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું હતું કે કાજલનો પણ એટલો જ હક છે જેટલો તેના ભાઈઓનો છે. આ વાતનો સૌથી પહેલાં વિરોધ મારા મોટા ભાઈ પ્રકાશે કર્યો. તેમણે કહ્યું, કાજલને અમારી મિલકતમાં કોઈ હિસ્સો નહીં મળે, કારણ કે આજ સુધી અમારા કુટુંબમાં દીકરીઓને વારસામાં ભાગ આપવામાં આવ્યો નથી. આ સાંભળીને મારા પિતાજીએ કહ્યું, હું મારી દીકરીને વારસામાં હિસ્સો આપીશ. અમારા કુટુંબમાં આ એક જૂની અને ખોટી પરંપરા હતી, પરંતુ હવે આ પરંપરા કોઈને કોઈએ તો તોડવી જ પડશે. પરંતુ જ્યારે મારા 3 ભાઈઓએ પિતાજીની વાત સાંભળી ત્યારે તેઓને આ વાત બિલકુલ ગમી નહોતી. મને મારા ભાઈઓ સાથે એટલો પ્રેમ હતો કે મેં પિતાજીને કહ્યું, મને કોઈ હિસ્સો નથી જોઈતો. તમે મારો ભાગ મારા 3 ભાઈઓને આપી દો. મારા ભાઈઓ મારી જાન છે અને હું મારી જાન પણ તેમના માટે કુરબાન કરી શકું છું. પરંતુ મને ખબર નહોતી કે ભવિષ્યમાં મારી સાથે શું થવાનું છે. જ્યારે મારા સૌથી નાના ભાઈ પ્રદીપનું નક્કી થયું ત્યારે તેમના શાળા સાથે મારા લગ્ન પણ જબરદસ્તી નક્કી કરી દેવામાં આવ્યા. જ્યારે કે મને એ છોકરો બિલકુલ પસંદ નહોતો. તે ન તો સારો હતો અને ન યોગ્ય. તે તો ઉંમરમાં મોટો અને નશાની આદત ધરાવતો માણસ હતો. જ્યારે મેં મારા ભાઈઓને કહ્યું કે મને એ છોકરો પસંદ નથી અને તે સારો પણ નથી, ત્યારે તેમણે કહ્યું, અમારા કુટુંબમાં ઘરના મોટા લોકો જ દીકરીઓના લગ્ન નક્કી કરતા આવ્યા છે, તેથી તારે પણ લગ્ન અમારી મરજી મુજબ જ કરવા પડશે. તારા માટે અમે જેને પસંદ કર્યો છે
તારે એની સાથે જ લગ્ન કરવા પડશે. પણ મેં સ્પષ્ટ ઇનકાર કરી દીધો. મેં કહ્યું, હું એ માણસ સાથે ક્યારેય લગ્ન નહીં કરું. તે નશામાં આવીને મને મારશે, મારી જિંદગી બરબાદ થઈ જશે. પરંતુ મારા કોઈ પણ ભાઈએ મારી વાતને મહત્ત્વ આપ્યું નહીં. તેઓએ કહ્યું, આ તો વર્ષોથી ચાલતી પરંપરા છે. તે કેવો પણ હોય, હવે તારી જિંદગી તો તેની સાથે જ પસાર થવાની છે. હું ભણેલી ગણેલી છોકરી હતી. અમારા ગામની બહુ ઓછી છોકરીઓમાં મારું નામ આવતું હતું, જેઓએ MA સુધી અભ્યાસ કર્યો હતો. નહીં તો અમારા કુટુંબમાં છોકરીઓને સામાન્ય રીતે માત્ર 8 કે 10 ધોરણ સુધી જ ભણાવવામાં આવતી હતી. મેં MAની ડિગ્રી મેળવી હતી, તો એ ફક્ત મારા પિતાજીના કારણે. કારણ કે તેમની વિચારધારા મારા ભાઈઓ જેવી નહોતી. જ્યારે મેં રડતા રડતા પિતાજીને કહ્યું કે મને એ લગ્ન સ્વીકાર્ય નથી, ત્યારે તેમણે કહ્યું, હું તારો આ સંબંધ તોડી નાખીશ. પરંતુ જ્યારે આ વાત પ્રદીપભાઈને ખબર પડી, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. કારણ કે જ્યારે મારા પિતાજીએ તેમના સાસરિયાઓને કહ્યું કે તેઓ તેમના દીકરાને પોતાના ઘરના જમાઈ તરીકે સ્વીકારશે નહીં, ત્યારે તેમણે પણ પ્રદીપભાઈને પોતાની દીકરી સાથે લગ્ન કરવા માટે ઇનકાર કરી દીધો. પ્રદીપભાઈને એ છોકરી સાથે ખૂબ પ્રેમ હતો. તેમણે કહ્યું, જો મારી સાથે તેના લગ્ન નહીં થાય તો હું મારી જાતને નુકસાન પહોંચાડી દઈશ. તેમણે પિતાજી સાથે ખૂબ ગુસ્સામાં વાત કરી. તેમણે કહ્યું, પિતાજી, તમને આખરે શું સમસ્યા છે? જેમ બાકીની બહેનો પોતાની જિંદગી પસાર કરે છે, તેમ કાજલ પણ કરી લેશે. જ્યારે પિતાજીએ જવાબ આપ્યો કે હું મારી દીકરીના લગ્ન તેની મરજીથી જ કરાવીશ, ત્યારે મારા 3 ભાઈઓએ તેમની સાથે ખૂબ ઝઘડો કર્યો. એ દિવસથી મારા પિતાજી સતત બીમાર રહેવા લાગ્યા. તેઓ મારો સાથ આપવા માગતા હતા, પરંતુ તેમની બીમારીને કારણે તેઓ ખૂબ નબળા અને લાચાર બની ગયા. અને પછી સમય પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું. તે રાત્રે મારા ભાઈઓએ પિતાજી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું હતું. કદાચ પોતાના દીકરાઓની આ બેદરકારી અને અપમાનનું દુઃખ તેઓ સહન ન કરી શક્યા. પિતાજીના અવસાન પછી તો જાણે અમારા ઘરમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો. મેં મારા 3 ભાઈઓનું એવું રૂપ જોયું જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. મને અમારા પડોશમાં રહેતા એક યુવક સાથે ખૂબ પ્રેમ હતો. તે પણ મને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ પિતાજીના અવસાન પછી મારા લગ્ન જબરદસ્તી પ્રદીપભાઈના સાળા સાથે નક્કી કરી દેવામાં આવ્યા. હું તેની સાથે લગ્ન કરવા બિલકુલ તૈયાર નહોતી. મેં મારા વચલા ભાઈ પંકજભાઈને ઘણી વિનંતી કરી કે તેઓ મોટા ભાઈ અને નાના ભાઈને સમજાવે, પરંતુ તેમણે પણ મારી વાત સાંભળવાને બદલે મને થપ્પડ મારી અને કહ્યું કે મારે મારા ભાઈઓની ઈચ્છા સામે માથું ઝુકાવવું જ પડશે. હું હજુ ડાયરી વાંચી જ રહી હતી કે અચાનક કોઈએ મારા માથા પર જોરદાર થપ્પડ મારી. હું તો એકદમ ચકરાઈ ગઈ. જેમ જ મેં પાછળ વળીને જોયું, મારા હોશ ઉડી ગયા. તે મારા પપ્પા હતા. તેમણે મારા કાન પકડીને મને ઊભી કરી અને પછી મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. હું સંભાળી પણ ન શકી અને સીધી જમીન પર પડી ગઈ. મારા પપ્પા મને ખૂબ ખીજાવા લાગ્યા. તેઓ ગુસ્સાથી બોલ્યા, અભાગી છોકરી, મેં તને મનાઈ કરી હતી ને કે આ રૂમમાં ક્યારેય નહીં આવવું, અને આ તું શું વાંચી રહી છે? તેમણે મારા હાથમાંથી જબરદસ્તીથી ડાયરી છીનવી લીધી. પછી તેમણે ડાયરીના કેટલાક પાના ફાડી નાખ્યા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને મારા જ સામે તેમણે પોતાના ખિસ્સામાંથી લાઇટર કાઢીને આખી ડાયરી સળગાવી દીધી. હું હજુ તો અડધી જ હકીકત જાણી શકી હતી. બાકીનું સત્ય હજુ અજાણ હતું. પણ હવે એ ડાયરી બળી ચૂકી હતી. એ ડાયરી જેમાં મારા પપ્પાની સચ્ચાઈ લખેલી હતી. એ ક્ષણે મને મારા પપ્પા પ્રત્યે ખૂબ રોષ અનુભવાયો. તેમણે મને ઘણું માર્યું. અવાજ સાંભળીને મારી મમ્મી પણ જાગી ગઈ. મારો ભાઈ મને પપ્પાના મારથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ પપ્પાએ તેને પણ ધક્કો મારીને દૂર હટાવી દીધો, જેના કારણે તેને પણ ઈજા થઈ. મમ્મી જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. તેઓ પપ્પાને કહી રહ્યા હતા, દીકરી હવે મોટી થઈ રહી છે, તેના પર હાથ ન ઉઠાવો, તેને છોડી દો. મમ્મીના ચહેરાનો રંગ પણ ડરથી ઉડી ગયો હતો. તેમણે ખૂબ મુશ્કેલીથી મને પપ્પાની મારથી બચાવી. મારો ચહેરો ઘણી જગ્યાએ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. હોઠ પાસેથી લોહી પણ નીકળી રહ્યું હતું. પછી મમ્મી મને રડતી રડતી મારા રૂમમાં લઈ ગઈ. તેમણે કહ્યું, મેં તને મનાઈ કરી હતી ને કે તારી ફઈના રૂમમાં ન જતી. મેં કહ્યું, મમ્મી, મારા પપ્પાએ પોતાની બહેન સાથે સારું વર્તન કર્યું નહોતું.
આ સાંભળીને મમ્મી તરત બોલી, બસ હવે ચૂપ થઈ જા. તું તારા પપ્પાના ગુસ્સાને ઓળખતી નથી. તેઓ તને પણ નહીં છોડે. તેથી હવે એક શબ્દ પણ બોલતી નહીં. હું શાંત તો થઈ ગઈ, પણ મારા મનમાં હજુ પણ એક જ પ્રશ્ન હતો. આખરે મારી ફઈ સાથે એવું શું થયું હતું? આખરે મને આ વિશે કોણ કહેશે? મેં વિચાર્યું કે ઘરના નોકરને પૂછું, પરંતુ તરત જ યાદ આવ્યું કે તે તો મારા પપ્પાનો બહુ વફાદાર માણસ છે. તે મને ક્યારે સાચું નહીં કહે. પછી મને એ ભિખારી યાદ આવ્યો. ચોક્કસ તે આ વિશે ઘણું જાણતો હશે. બીજા જ દિવસે હું ઘરની બહાર નીકળી ગઈ. મારી નજરો તેને શોધી રહી હતી. તેના થોડાક શબ્દોએ જ મારા હોશ ઉડાવી દીધા હતા. મને ખાતરી હતી કે તે ઘણું જાણે છે. હું તેને શોધતી શોધતી એ જ ગલીમાં પહોંચી જ્યાં તે અચાનક ગાયબ થઈ ગયો હતો. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે તે એક ખૂણામાં બેઠેલો હતો. હંમેશાની જેમ તેની આંખો બંધ હતી અને હાથમાં વાટકી પકડી રાખી હતી. હું તેની પાસે ગઈ. મારી હાજરી અનુભવીને તેણે આંખો ખોલ્યા વગર જ કહ્યું, તારા પિતાએ તારો શું હાલ કર્યો? તારો પિતા ખૂબ જ જાલિમ માણસ છે. તે એક નિર્દયી માણસ છે. અને ફક્ત તે જ નહીં, તારા બંને કાકા પણ એવા જ છે. મેં ઉતાવળથી કહ્યું, હું સત્ય જાણવા માગું છું. કૃપા કરીને મને કહો કે સાચું શું છે? તે બોલ્યો, તારી ફઈ સાથે ખૂબ મોટો અન્યાય થયો હતો. મેં પૂછ્યું, તેમની સાથે શું થયું હતું? તે માણસે પોતાની આંખોમાં આવેલા આંસુ લૂછી નાખ્યા. પછી તેણે પૂછ્યું, શું તું તારી ફઈને ન્યાય અપાવવા માંગે છે? મેં તરત જ કહ્યું, હા, હું પૂરી કોશિશ કરીશ. તમે મને બધું કહો. તે દુઃખભર્યા અવાજમાં બોલ્યો, ક્યાર સુધી માન અને પરંપરાના નામે સ્ત્રીઓને બલિદાન આપવું પડશે? પછી તેણે કહેવાનું શરૂ કર્યું, તારી ફઈને પોતાના પડોશમાં રહેતા એક યુવક સાથે પ્રેમ હતો, પરંતુ તારા પિતા અને કાકાઓએ તેની ઈચ્છા વિરુદ્ધ તેના લગ્ન નક્કી કરી દીધા હતા. તેઓ તેને પોતાની જ મરજીનો શિકાર બનાવવા માગતા હતા. તેઓ તેના લગ્ન એવા માણસ સાથે કરવા માગતા હતા જે નશાની આદત ધરાવતો હતો. લગ્ન પછી તેની જિંદગી બરબાદ થઈ જાત. જ્યારે એ યુવકને ખબર પડી કે કાજલના લગ્ન જબરદસ્તીથી નક્કી કરવામાં આવી રહ્યા છે, ત્યારે તે પોતાની માતા સાથે કાજલના ઘરે આવ્યો. તેણે ખૂબ નમ્રતાથી વિનંતી કરી. તે કાજલને સન્માનપૂર્વક પોતાની પત્ની બનાવવા માગતો હતો. તેની માતાએ પણ ખૂબ આદરથી કહ્યું, અમને કાજલ સિવાય કંઈ જ નથી જોઈતું. કૃપા કરીને અમારા દીકરાના લગ્ન કાજલ સાથે કરાવી દો. પરંતુ તારા નાના કાકા પ્રદીપની જીદ હતી કે કાજલના લગ્ન તો તેના શાળા સાથે જ થશે. તેઓએ ઘણી વિનંતી કરી, પણ ન તો તારા પિતા માન્યા અને ન તેમના બંને ભાઈઓ. એ ત્રણેય ભાઈઓ મળીને પોતાની જ બહેનની જિંદગી બરબાદ કરવા તત્પર હતા. અને પછી એક દિવસ જ્યારે તેઓ સવારે ઉઠ્યા ત્યારે કાજલ ઘરમાં નહોતી. તે ઘર છોડીને ચાલી ગઈ હતી. માત્ર એક પત્ર મૂકેલો હતો, જેમાં લખેલું હતું, તમે લોકો મારા સાથે ખૂબ મોટો અન્યાય કરવા જઈ રહ્યા છો. મેં તમને ઘણીવાર વિનંતી કરી હતી કે મારા સાથે આવું ન કરો, પરંતુ જ્યારે તમે મારી એક પણ વાત સાંભળી નહીં, ત્યારે હવે હું આ ઘર છોડીને જવા માટે મજબૂર થઈ છું. કૃપા કરીને મને શોધવાનો પ્રયત્ન પણ કરશો નહીં. આ સમાચાર વાંચીને તારા પિતા અને કાકાઓ ગુસ્સાથી ભરાઈ ગયા. તેમણે કાજલને દરેક જગ્યાએ શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ક્યાંય મળી નહીં. પછી ખબર પડી કે તેણે એ જ યુવક સાથે લગ્ન કરી લીધા હતા જેને તે પ્રેમ કરતી હતી. કારણ કે જ્યારે કાજલ ઘર છોડીને ગઈ હતી ત્યારથી એ યુવક પણ પોતાની માતા સાથે પોતાના ઘરમાંથી ગાયબ થઈ ગયો હતો. એટલે બધાને સમજાઈ ગયું કે બંનેએ લગ્ન કરી લીધા છે અને હવે કોઈ અજાણી જગ્યાએ રહે છે. તારા પિતા અને કાકાઓએ તેમને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ સફળ ન થયા. પછી તેમણે આકાશના સગા સંબંધીઓને હેરાન કરવાનું શરૂ કર્યું. તેમણે ધમકી આપી કે જો કાજલ અને આકાશ નહીં મળે તો તેઓ તેમને છોડશે નહીં. પરંતુ તેમના સગાઓને ખરેખર કંઈ ખબર નહોતી, અહીં સુધી કે આકાશ પોતાની માતાને પણ પોતાની સાથે લઈ ગયો હતો, કારણ કે તેને ખબર હતી કે કાજલના ત્રણેય ભાઈઓ તેની માતાને ખૂબ પરેશાન કરશે. આ રીતે 1 વર્ષ વીતી ગયું. પછી તારા પિતા અને બંને કાકા આકાશના મોસાળમાં ગયા. ત્યાં જઈને તેમણે કહ્યું, અમે કાજલ અને આકાશને માફ કરી દીધા છે. હવે જે થવાનું હતું તે થઈ ગયું. અમે ઈચ્છીએ છીએ કે અમારી બહેન પાછી અમારી પાસે આવે. અમે તેને પહેલાંની જેમ જ પ્રેમથી રાખીશું. હવે અમને તેમના લગ્ન સામે કોઈ વાંધો નથી. આકાશના સગાઓને તો ખબર નહોતી કે આકાશ અને કાજલ ક્યાં રહે છે, પરંતુ ગામમાં રહેતા
આકાશના કેટલાક મિત્રોને આ બાબતની જાણ હતી. તેમણે આકાશ અને કાજલ સુધી આ સંદેશ પહોંચાડ્યો કે કાજલના ભાઈઓએ તેમને માફ કરી દીધા છે અને હવે તેઓ સમાધાન કરવા માગે છે. તે 1 વર્ષ દરમિયાન આકાશની માતાનું અવસાન થઈ ગયું હતું. હવે આકાશ અને કાજલ એકબીજાના સહારે જ જીવતા હતા. તેમણે ભાઈઓની વાત પર વિશ્વાસ કરી લીધો. 1 મહિના પછી કાજલ પોતાના પતિ સાથે ગામમાં પાછી આવી અને સસરાના ઘરમાં રહેવા લાગી. જ્યારે તારા પિતા અને કાકાઓને ખબર પડી કે તે પાછી આવી ગઈ છે, ત્યારે તેઓ ખૂબ પ્રેમ અને લાગણી બતાવતા તેને મળવા ગયા. તેમણે કાજલને કહ્યું, ચાલ, અમે તને ઘરે લેવા આવ્યા છીએ. અમે તારી દરેક ભૂલ અને નાદાની માફ કરી દીધી છે. થોડા દિવસ તું અમારા ઘરે અમારી સાથે રહે. પછી તું ઈચ્છે ત્યારે તારા સાસરામાં પાછી આવી જજે. પછી કાજલ થોડા દિવસ માટે પોતાના પિયર ગઈ હતી, પણ ત્યાં તેના પોતાના ભાઈઓએ એટલે કે તારા પિતા અને કાકાઓએ ખોટી આબરૂના નામે તેની હત્યા કરી નાખી. ગામવાળાઓને તેમણે કહ્યું કે કાજલ રાત્રે તો સારી રીતે સૂતી હતી, પરંતુ સવારે ઉઠી જ નહોતી. પરંતુ સત્ય કંઈક બીજું જ હતું. તેના ગળા પર લાલ નિશાન હતા, જાણે દુપટ્ટાથી તેનું ગળું દબાવવામાં આવ્યું હોય. આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. પછી એ માણસે મને પૂછ્યું, તને ખબર છે કે તારી ફઈનું શરીર ક્યાં દફનાવાયું છે? હું આ સાંભળીને ચોંકી ગઈ. મેં કહ્યું, ના, મને તો કંઈ ખબર નથી. ત્યારે તેણે કહ્યું કે તારી ફઈને તારા પિતા અને કાકાઓએ તમારા ઘરના બગીચામાં ખાડો ખોદીને દફનાવી દીધી હતી. જે બગીચો આજે સૂકો અને ઉજ્જડ દેખાય છે, એ જ જગ્યાએ તેને દફનાવવામાં આવી હતી. આ કામ કરતા વખતે તેમના હાથ પણ કાપ્યા નહોતા. પછી તેણે કહ્યું, તને ખબર છે હું કોણ છું? મેં કહ્યું, ના, હું તમને નથી ઓળખતી. ત્યારે તેણે કહ્યું, હું એ જ અભાગો માણસ છું જેને કાજલ પ્રેમ કરતી હતી અને જેના સાથે તેણે લગ્ન કર્યા હતા. હું જ આકાશ છું. હું આજે પણ કાજલને ખૂબ પ્રેમ કરું છું. તેના દુઃખમાં મેં દુનિયાની બધી ખુશીઓ છોડીને એકાંતનું જીવન પસંદ કર્યું છે. તે આગળ બોલ્યો, તારો પિતા આ ઘર વેચવા માટે અહીં આવ્યો છે, પરંતુ યાદ રાખજે, આ ઘરમાં આજે પણ કાજલની યાદો અને તેનું દફનાવેલું શરીર છે. તે અહીંથી ક્યાંય નહીં જાય. ભગવાન દુનિયામાં જ માણસને તેના કર્મોનું ફળ આપવાનું શરૂ કરી દે છે. અને ખરેખર એવું જ થયું. મારા પિતાનો અકસ્માત થયો. 1 મહિના સુધી તેમનો ઈલાજ ચાલ્યો. પછી તેમનું અવસાન થયું. મરતા પહેલાં તેઓ પોતાના કરેલા ગુનાઓ માટે ખૂબ પસ્તાતા હતા. તેઓ રડી રડીને પોતાના પાપોની માફી માગતા હતા. મેં મારી બહેન સાથે ખૂબ મોટો અન્યાય કર્યો હતો. ક્યારે પણ કોઈએ પોતાની બહેન કે દીકરી સાથે અન્યાય ન કરવો જોઈએ. તેમના લગ્ન હંમેશા તેમની મરજી અને ખુશીથી જ કરવા જોઈએ. ખોટી આબરૂના નામે તેમની જિંદગી ક્યારેય ન છીનવવી જોઈએ. મારા બંને કાકાઓ પણ હવે પોતાના કર્મોની સજા ભોગવી રહ્યા છે. એક કાકા બંને પગથી અપંગ બની ગયા છે અને બીજા કાકા પોતાનો ધંધો ગુમાવી બેઠા છે અને ઘણી મુશ્કેલીઓમાં જીવન જીવી રહ્યા છે. મને આ વાતનું દુઃખ નથી કે મારા પિતાને તેમના કરેલા કર્મોની સજા મળી અને તેઓ વહેલા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. મને તો એ વાતની શાંતિ મળે છે કે મારી ફઈને આખરે ન્યાય મળ્યો. જેમણે તેમના સાથે ખોટું કર્યું હતું, તેઓએ આ દુનિયામાં જ પોતાના કર્મોનું ફળ ભોગવી લીધું. હું પણ તો મારા પિતાની દીકરી હતી. કદાચ એક દિવસ એવો પણ આવી શક્યો હોત કે જો મારાથી કોઈ ભૂલ થઈ હોત તો મારા પિતા મને પણ નુકસાન પહોંચાડી શક્યા હોત. કારણ કે જે માણસ પોતાની બહેન પર દયા ન રાખી શક્યો, તે પોતાની દીકરી પર પણ દયા ન રાખી શકે. મારી આપ સૌને એક જ વિનંતી છે, દીકરીઓ સાથે ક્યારે અન્યાય ન કરશો. તેમને તેમના હક સાથે જીવવાની તક આપો. તેમને પોતાની મરજીથી જીવનના નિર્ણયો લેવા દો. તેમના સપનાઓ, તેમની ઈચ્છાઓ અને તેમની ખુશીઓને સન્માન આપો. આશા રાખું છું કે આજની વાર્તા તમને ગમી હશે. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક રહસ્યમય વાર્તા સાથે. રાધે રાધે.